પપ્પા, મારા ભાઈબંધ છે ને 10,000ની નવી સાયકલ લાવ્યો છે, તો મને પણ લઈ આપો ને. અરે પણ બેટા, ગઈ સાલ તો તાર નવી સાયકલ લીધી હતી. અરે પપ્પા, પણ એ મને જૂની લાગવા લાગી છે, હવે મને એવી લઈ દો ને. સારું, ચાલ આવતા મહિને લઈ આપું. હા, જોયું પપ્પા, કેટલી ઊંચી ડિમાન્ડ છે છોકરાઓની. જોયું બેટા, જોયું. પણ આ જે બધી ડિમાન્ડ કરે ને એમાં બધો તમારો જ વાંક છે. અમારો વાંક? બેટા, શ્રેયસે તમારી જોડે જે માગ્યું ને તમે તરત લાવીને આપી દીધું. એમને પૈસાની કદર કરતા શીખવાડી જ નહીં. તું 1 રૂપિયાની ભાડેથી સાયકલ લઈને ચલાવતો તો પણ તું એમાં ખુશ હતો, અને જે દિવસે મેં તને નવી સાયકલ લઈ આપી ને એ દિવસે તારી ખુશીનો પાર નહોતો રહ્યો. એટલે તું અત્યારે છોકરાઓને પૈસાની કદર કરતા શીખવાડ, નહીતર તમને જ પાછળથી પસ્તાવાનો વારો આવશે. સાચી વાત છે પપ્પા, બીજાનો મહેલ જોઈને આપણે આપણું ઝૂંપડું ના સળગાવાય. એટલે હું આજથી જ પૈસાની કદર કરતા શીખવાડીશ.